અમે ગોકુળથી ગોરસ લાવ્યા રે માતાજી, અમે ગોકુળથી ગોરસ લાવ્યા રે માતાજી, અમે ગોકુળથી ગોરસ લાવ્યા રે માતાજી, અમે ગોકુળથી ગોરસ લાવ્યા જોડી હા સમજો કનૈયા લાલ કી જય. અજી ધણી આવ્યું ધણસે એને ખડું આવ્યું ખાસ રે એ પણ જેને દીધે રે એ દીવા બડે અરે રે હે મારી વેગડ નાવી વાછરા એ મંગલ વર ધારા રૂડે માંડવે 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 ધનવારી જાય ધનવારી જાય ધનવારી જાય દીદી ગોવારે ધારે વેગડ નો વાર છોડીઓ રે દીવાને નાનો વાછરો હવે ઉસ્તાદ આવો છોડીઓ રે દીવાને નાનો વાછરો હે માં મંગલ વર ધારા રૂડે માંડવે મંગલ વર ધારા રૂડે માંડવે એમાં આંધળા રે આવે દાદા ને આસરે 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 આંધળા ને હે આંધળા ને કઈ આખું આવી જાય રે વેગડ નો વારું ચડિયો રે દીવાને નાનો આ દોશીભાઈ હા જાય રે વેગડ ના વારું એ વાસુરા ને રે સંદેશા દેવા કે તલા એ દાદા સુરા ને રે સંદેશો દેવો કે તલો સુરા ને સંદેશો દેવો કે તલો આવતા તમને કેમને લાગી વાર રે સટવટ સોલંકી ગણ્યો રે દી
આડા મંગલ વરદાન રૂડે માનવે મંગલ વરદાન રૂડે માનવે ધનવારી જાય ધનવારી જાય ધનવારી જાય દીદી ગોવારે ધારે ગઢનો વારું તળિયો રે જીવાને નાનો વાછરો વાછરા દાદાની જય જુવાનગઢ ગામ અને સૌદાસભાઈ જેઠાભાઈ કરમુર 251 રૂપિયા કન્યાલાલ કી જય હે ખજુરિયા ગામ અને નંદાણીયા ગોગનભાઈ નારણભાઈ એવા નામ કરે સેવાના કામ ઈ કે આપણા 1000 રૂપિયા રોકડા કન્યાલાલ કી જય હે ખજુરિયા ગામ અને નંદાણીયા જોઠાભાઈ કેસુર આ જિલ્લાની હો ભાઈ જુઠાભાઈ કેસુર એવા નામ કરે સેવાના કામ 251 રૂપિયા રોકડા કન્યાલાલ કી જય એ માધુપર ગામ માધુપર અને નંદાણીયા કારુભાઈ કરણાભાઈ એમના તરફથી 1100 અને 1 રૂપિયો કન્યાલાલ કી જય એક કોઠા વિસોત્રી ગામ અને ગોજિયા દાદુભાઈ વત્સીભાઈ આપણા સરપંચના ફુવા ઈ કીએ એને 500 દીધા તો આપણે કોઠા વિસોત્રી ગામ અને ગોજિયા દાદુભાઈ વત્સીભાઈ ઈ કે આપણે 500 અને 1 રૂપિયો રંગનો દેવો બોલ કન્યા લાલ કી જય 100 રૂપિયા રામભાઈ નંદાણીયા કન્યાલાલ કી જય 100 રૂપિયા કરશનભાઈ નંદાણીયા કન્યાલાલ કી જય 100 રૂપિયા જેઠાભાઈ નંદાણીયા પોરબંદર 100 રૂપિયા હરદાસભાઈ નંદાણીયા કન્યાલાલ કી જય બોલ કનૈયા લાલ કી જય બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય દાદાનું જે હમણાં ગીત ગાયું ભાઈ મારી ખૂબ યાદ જ છે દાદાનું જે ગીત ગાયું એના બદલે ખૂબ હું આશીર્વાદ આપું છું દાદા એ બધા ગયા હશે ને કદાચ ઘણા નથી ગયા તો ત્યાં 400 ફૂટ બોર છે અને બોર માંથી ઓટોમેટિક પાણી આવે છે દેવલભાઈ જેને ધા દીધી કે વીર વછરાજ તું તો 2 વખત ગાયું લેવા ગયો તો તારા લગ્ન ચાલુ હતા અને ગોવાળીએ ધા દીધી હતી પેલા ત્યારે ગાયું બધી આવી ગઈ પણ વેગણ એની નહોતી આવી ત્યારે દેવલમાને આવવું પડ્યું હતું દેવલમાં એની જીભની માનેલ બહેન હતી કચ્છની અંદર દુષ્કાળ પડ્યો વરતવા માટે વીર વછરાજ દાદા ગાયું ખૂંદતી હતી જ્યારે ગારામાં ને ત્યારે દાદા એને ગાયુંને કાઢવા માટે જતા એનો ઇતિહાસ ઘણો બધો લાંબો છે પણ ટૂંકસારમાં તમને સમજાવું બેનભાઈ નું મિલન થયું ચારણની દીકરીને બેન બનાવી મારા મામાની જમીન છે હજારો વીઘા જમીન છે બેન તારી ગાયું તું ન્યા ભળ દાદા દુશ્મનોને બહુ મારે છે ઘણા બધા અને દુશ્મનો અમુક એવા તૈયાર થયા કે આ વીર વછરાજ એમ નહીં આવે પણ શું કરશું ત્યાં કે જ્યારે પોતાના લગ્ન થાય ને ત્યારે ગાયું દેવલમાની લેવા જાવી ત્યારે દારૂ પી નેસામાં ગાયું લેવા આવ્યા હતા દાદા 3 વખત ગાયું લેવા જાય છે ચાલુ ફેરે 3 વખત ગાયું લેવા જાય ને જ્યારે વેગડ ના આવીને ત્યારે દેવલમાં આવ્યા કે જેના દૂધડિયા દીવા બરે સાહેબ ત્યારે હું એટલું કહીશ કે ત્યારે એની પાસે વલોવવું નહીં હોય સાસનું એની પાસે સાસનું વલોવવું નહીં હોય અત્યારે તો સાસનું વલોવવું આપણે ઘી કાઢી છે ને ત્યારે એનો દૂધનો દીવો બળતો હશે સાહેબ ત્યારે કેવી કલ્પના હશે જેના દૂધડિયા દીવા બરે ને મારી વેગડ ના આવી ત્યારે વીર વછરાજ જાય છે ને મૂંગીઓ ઢોલ વાગે છે અને એમ કહેવાય છે કે દુશ્મનો એને છેતરી અને ઘા કરે છે અને મસ્તક નીચું પડે છે અને દળ લડતું 18 જણાને મારે છે અને છેલ્લે વેગડ જ્યારે મોતી નામનો કૂતરો બતાવે છે મૂંગીઓ ઢોલ વાગ્યો કૂતરો આવ્યો કે દુશ્મનો ત્યાં છે ને વેગડ ત્યાં આવી છે
ત્યારે એમ કહેવાય છે કે દુશ્મનો વેગડને મારી ન શક્યા, પણ એના ખરીની ઉપર ઘા કર્યો તલવારનો ને ત્યારે ખરી કપાણી. વીર વછરાજ ત્યાંથી એમ કહેવાય છે કે દળ લડતું લડતું આગળ જાય છે, 18 જણાને મારે છે, દળ શાંત થતું નથી. પુનાબા એના ધર્મ પત્ની અને દેવલમાં એમ કહેવાય છે કે ત્યાં જાય, અંજલિ છાટે પાણી પ્રસિદ્ધ કર્યું. ઈ પાણી ઘણા, હું પ્રવચનમાં હતો ત્યાં તો ઘણા 90 વર્ષના કાકા આવતા, એને હું પૂછતો કે અમે આજથી વર્ષો પહેલા ગાડા લઈને આવી છે, ત્યારે પરંપરા વેગડ નામનો વંશ હજી પડ્યો આવે છે. ઈ જગ્યાની અંદર માતાજીએ પાણી પ્રસિદ્ધ કર્યું, અંજલિ છાટી, ધડ નીચે પડ્યું. ત્યારે એનું જે મસ્તક છે ને, મને એવી વાત મળી છે, સાચું ખોટું દાદો જાણે, એનું મસ્તક ત્યારે વીર વછરાજે એમ કીધું છે કે મારે નવખંડ ધરતીની અંદર પૂજાવું છે, મારે સજીવન નથી થવું માં, પણ મારું મસ્તક છે ને દ્વારકા જઈને ગોમતીમાં તણવી આવો. ત્યારે દેવલમાં એમ કહેવાય છે કે મસ્તક એના સુંડલામાં લઈ અને પડાણા જે ગામ છે ને ત્યાં બોડીના ઝાડ ઉપર માતાજીએ રાખ્યું હતું પોરો ખાવા માટે, અને બીજું રાખ્યું હતું બઈ. અત્યારે એમ કહેવાય છે કે ત્યાં મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે ને 2 થડા એવી રીતે થયા છે દાદાના, અને ગોમતીની અંદર જઈને તણવું છે. તો મારે વાત કરવાની છે કે વીર વછરાજે ત્યાં અત્યારે 2300 ગાયું, 1300 આખલા અને 400 નાના મોટા વાછડા, ટોટલ 4000 ત્યાં જીવ છે. કોઈ ફાળો કરવા ક્યાંય નીકળતા નથી, કોઈ જગ્યાએ એનો ફાળો કરવા નીકળતા નથી. 6 મહિના રસ્તો ચોમાસાનો ચાલુ અને 6 મહિના રસ્તો બંધ. ત્યાંથી પ્રસાદ બહાર જાતો નથી, પાણી રૂપે ખાલી. અત્યારે 400 પછી જે કુડી હતી, મારે તમને થોડીક વાત કરવાની છે, થોડોક તમારો ટાઈમ બગાડીશું 5 મિનિટ. જે થાપી મારી હતી એ કુડી, ત્યારે ટ્રસ્ટ હતું ને, ટ્રસ્ટ એ થોડુંક ડાયું થયું. 4000 માણસ ભેગું થયું કે બધા પ્રસાદ લઈને એક કામ કરો, એમાં ટાંકો નાખી દો પાણીનો ટાંકો નાખો, ભલે બધા પ્રસાદ લીધા એમ પ્રસાદ લેવાય. પાણીનો ટાંકો નાખ્યો કુવાની અંદર, પાણી જતું રહ્યું. પછી ગાયું પાણી પીતી નથી, ગાયું ઓસરવા માંડી. ત્યારે ટ્રસ્ટ મુંડાણું હવે શું કરશું? ત્યારે એમ કહેવાય છે કે એ દાદાએ નિશાની દીધી કે તે જગ્યા ઉપર જે કૂતરો ઉભો છે ને ત્યાં થાપી મારી અને બોરિંગ કર્યો. 400 ફૂટ બોરિંગ ગયો, પાણી આવ્યું, પાણી ઊંચું ઉપડ્યું 10 ફૂટ. ટ્રસ્ટ બધું ભેગું થયું. 10 દિવસ પછી એમાં સિમેન્ટના ભૂંગરા મૂક્યા અને ઓટોમેટિક અત્યારે હવેડામાં 400 ફૂટથી પાણી આવે હાલની તારીખમાં. અને યાની એવી ગાય છે, 4000 ગાયોમાં કોઈને રૂવાડે રોગ નહીં. 6 મહિના રસ્તો ચાલુ ને 6 મહિના રસ્તો બંધ. હજી એમ કહેવાય છે કે કોઈની દવા લેવી નથી પડતી, જેટલા ગોવાડિયા છે અને ગાયું છે. ઘણું બધું પ્રવચન લાંબુ છે, પણ બોલો વાછરા દાદાની જય. મારો ફાળો ભૂલાઈ ગયો. 500 રૂપિયા અર્જુનભાઈ લગાડ્યા, 500 રૂપિયા ગોવિંદભાઈ લગાડ્યા, 500 રૂપિયા પીઠાનારાયણ લગાડ્યા, 500 રૂપિયા હમીરનારાયણ લગાડ્યા, 500 રૂપિયા હરદાસ ભીમસી લગાડ્યા, 500 રૂપિયા વિવેક લગતી લગાડ્યા, 251 રૂપિયા પરબતભાઈ લગાડ્યા, 2000 રૂપિયા ખીમાનથુ લગાડ્યા, 200 રૂપિયા પરબત કેસુર લગાડ્યા, 200 રૂપિયા ધરણાથપાલા લગાડ્યા, 501 રૂપિયા પરબત જેસા લગાડ્યા, 1000 રૂપિયા પાલા સાજણ લગાડ્યા, 2500 રૂપિયા અમારા સરપંચ. તમે સરપંચ નું બોલ્યા હતા ને એમ અમારા સરપંચ હો ભાઈ. પણ એને વધારે હું બહાર નથી દેતો. શું કામ? હમણાં એને 15000 રૂપિયા મંદિરમાં આપ્યા. એટલા માટે મેં થોડોક દિવસ જયારે ભેગા થયા ત્યારે એને 15000 આપ્યા. એ કે 2500 માં ઘટે તો લઈ જાજો. મેં હવે નથી જોતા. બોલો વાછરા દાદાની જય. જો બાપ બહુ સાચી વાત છે હો ભાઈ. દાદા વાછરાના પડચા એ વાત છે. દેવસીભાઈ અહીંયા પ્રવચન કર્યું, હું પણ માનું છું. પણ આ એક જાહલની ચિઠ્ઠી, આ તો જાહલ ચિઠ્ઠી મોકલે અને તું વાંચજે. સોમ રે અરે ये मन हलवा नादियो हमें जाया हीरड़ा नाते युद्ध करी
કાનજી મહારાજ જો લાલ કી જય.
કેશોદ ગામ અને ડેર પબાભાઈ સૌદાસભાઈ 501 રૂપિયો. કન્યાલાલ કી જય એ ધતુરિયા ગામ અને ભોચિયા લક્ષ્મણભાઈ પાલાભાઈ 500 રૂપિયા. કન્યાલાલ કી જય ધતુરિયા ગામ અને હરસિભાઈ મેરકભાઈ 251 રૂપિયા. કન્યાલાલ કી જય ધતુરિયા ગામ અને રાજસિંહભાઈ ધાનાભાઈ 251 રૂપિયા. કન્યાલાલ કી જય ધતુરિયા ગામ અને ખીમાનંદભાઈ ભીમાભાઈ 251 રૂપિયા. કન્યાલાલ કી જય આંબલિયા હેપાભાઈ કરશનભાઈ 500 રૂપિયા. કન્યાલાલ કી જય ધતુરિયા ગામ અને ભોચિયા હમીરભાઈ મેરકભાઈ 1100 રૂપિયા. કન્યાલાલ કી જય ખજુરિયા ગામ અને નનાણિયા વેજાણંદ અરસી 200 રૂપિયા. કન્યાલાલ કી જય માધુપુર ગામ અને દિલીપ રામ 500 રૂપિયા રોકડા. બોલ કનૈયા લાલ કી જય માંડણ ખેરાજ મહારાજ 200 રૂપિયા. કન્યાલાલ કી જય પીપળિયા ગામ અને શાંતિભાઈ મહારાજ 200 રૂપિયા. કન્યાલાલ કી જય ખજુરિયા ગામ અને નનાણિયા ખીમાભાઈ વેજાણંદભાઈ 100 રૂપિયા. કન્યાલાલ કી જય એ વડતરા ગામ અને રામ કુંભાકર્ષણ 500 રૂપિયા. કન્યાલાલ કી જય એ નવી ફોટ ગામ નવી ફોટ હા ફોટ બાપ હા નવી ફોટ ગામ અને ગાગિયા નારણભાઈ અમીરભાઈ 500 રૂપિયા. કન્યાલાલ કી જય એ ખજુરિયા ગામ અને નનાણિયા ગોવાભાઈ એબાભાઈ મંજીરાના માણીગર ગોવાભાઈ એબાભાઈ એવા નામ 100 રૂપિયા રોકડા. કન્યાલાલ કી જય એ જુવાનગઢ ગામ અને સુવા રણમલભાઈ પબાભાઈ 251 રૂપિયા. બોલ કનૈયા લાલ કી જય બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. વિડિયા વાળા ભાઈ બંસીગર વિડિયો કરે સેવાના કામ સેવા કરે તો પામે મેવા એવા ડાયા શ્રી જમનાજી માં નાયા આપણે બધેની ઉતારીની આપણી ઈ ઉતારે ઈ કે આપણા 500 રૂપિયા. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય જય જય. બાપલિયા વરહો ઓ બાપ જીરું નામી થઈ માંડવી નામી થઈ કપા નામી થયા પણ થોડું મોરું મોરું કેમ લાગે એ રૂખો માણી રે કરે જોડી હરીને રે
નંદાણીયા જગાભાઈ આલાભાઈ એમના તરફથી 1111 કન્યા લાલ કી જય એ માધુપર ગામ માધુપર અને નંદાણીયા ભલા બાપ માધુપર ધન્યવાદ એ માધુપર ગામ અને નંદાણીયા હરદાસભાઈ આલાભાઈ એમના તરફથી 1111 ની જે બોલા બોલ કનૈયા લાલ કી જય હે પુત્ર રે વિનાની તુની સોહા રમકડા વાહ એ મામા મેલો મોટુકી મારી માયની રે હે મામા મેલો મોટુકી મારી રાગની રે એ મામા મેલો મોટુકી મારી માયની રે મામા મેલો મોટુકી મારી માયની રે મારે જાવું યમલાજીની વાત મારે મામા મેલે મટુકી મારી માયની રે હીરો કુળમાં નથી રે આવો તો કરે હો રે આ હીરો કુળમાં નથી રે આવો તો કરે હો રે તમને દાન લઈ આપું દોકડો રે મામા મેલે મટુકી મારી માયની રે મેલે મટુકી મારી માયની રે બોલ કન્યા લાલ કી જય આજાભાઈ મેરામણભાઈ રામ 500 રૂપિયા કન્યા લાલ કી જય લગારિયા દેવસીભાઈ મેરુભાઈ 500 રૂપિયા કન્યા લાલ કી જય રામ પબાભાઈ ભીમાભાઈ 500 રૂપિયા કન્યા લાલ કી જય નંદાણીયા ખજૂરિયું ગામ અને નંદાણીયા ગોવાભાઈ દેવાનંદભાઈ 200 રૂપિયા કન્યા લાલ કી જય બહુ હો ભાઈ મંડળીની સેવા ઉત્તમ સેવા છે આ માણસની આજ 6 થી 7 વર્ષથી અમે રમી બહુ સેવા કરવી ને બહુ હમી છે હો ભાઈ આ લાઉસ આ માઇક હકેલવું મેલવું બધે નાસ્તક છે
ખજૂરિયું ગામ અને નંદાણીયા ગોવાભાઈ દેવાનંદભાઈ 200 રૂપિયા રોકડા. કન્યા લાલ કી જય ભૂચિયા મસરીભાઈ સવાભાઈ 250 રૂપિયા. કન્યા લાલ કી જય ભૂચિયા રાજસીભાઈ હરદાસભાઈ 250 રૂપિયા. બોલ કનૈયા લાલ કી જય आओ आओ गोर आओ जय श्री ए हाँ હે આવી રે આવી ચાલવા કુરાની ગોર બાપા આવી ગયા હો. હા આવી જાઓ મારે વળી જાવું છે. હે માલો સુર માલો તું માતલ પરને માંડ માલો સુર માલો તું માતલ પરને માંડવે ફરમાઈશ આવી હો ભાઈ. એક ફરમાઈશ આવી મગાલો કરી છે. એ હું તો કાગળિયા લખી લખી થાકી કાનુડા તારા મનમાં નથી. એ હું તો કાગળિયા લખી લખી થાકી કાનુડા તારા મનમાં નથી. વાહ દેહલા કાગળિયા લખી લખી કાનુડા તારા મનમાં નથી. હું તો કાગળિયા લખી લખી થાકી કાનુડા તારા મનમાં નથી. એ આવા ઉનાળાના
વત્સીભાઈ હર્ષીભાઈ 251 રૂપિયા. ધરમ કી જય રામ દિલીપભાઈ પબાભાઈ 200 રૂપિયા રોકડા. બોલ કન્યા. હાલો એ સૂરે ગુનામાં લૂટી રે વાલી રે ઓલે સૂરે ગુનામાં હા પખીરા હા જોડી હા. વાહ જેહલાલ વાહ. હે સૂરે ગુનામાં લૂટી વાલી રે ઓલે સૂરે ગુનામાં લૂટી અરે હા ચલ રે જમના અમે ફરવા જાતા હા ચલ રે જમના અમે ફરવા ભલે પેટી માસ્ટર હા. એ હાથે વછુતી અલ ફૂટી રે ગાડું રે ઓલે ગિરિરાજ ધરમ કી જય ગોર બાપા પગમાં ચંપલ પહેર્યા હોય તો કાઢી નાખજો. બરાબર આ એક નમ્ર વિનંતી છે. બરાબર એમ કહેવાય કે જ્યારે લોટી ખોલાય ને ત્યારે યમુનાજી સાક્ષાત અહીંયા આવે છે. બરાબર એટલા માટે બીડી અને ચંપલ ઘડીક વાર કાઢી નાખજો મહેરબાની કરીને. બોલ યમુને મહારાણી કી જય. બોલ શ્રી યમુને મહારાણી કી જય. બોલ શ્રી યમુને મહારાણી કી જય. ફાકી ખાજો. હાલ આવા દે હા લઈ લે માલ દેવો લઈ લે વાંધો નહીં. આને ઓરું લઈ લે. મહારાણી કી જય હા બસ મહારાણી કી જય મહારાણી કી જય શ્યામ સુંદર પટરાણી કી જય. પરિવાર આખો બી જવાય આ બધો પરિવાર. હા આજ મોટો લાભ છે બાકી અટાણા સુધી તો હેમી જાય. આવતાર્યો બધા આની કર આવતાર્યો બે જવાય. બોલો ને ના નામ સંભાળે છે કોઈ યમુના નામ સંભાળે યમુના નામ સંભાળે છે કોઈ યમુના નામ સંભાળે હે યમુના
યમુના નામ સંભાળે હે યમુના નામ સંભાળે જે કોઈ યમુના નામ સંભાળે એ ડાકોદર સંભાર સહી તાકો ડાકોદર સંભાર સહી તાકો એ ડાકોદર સંભાર સહી તાકો
તિહારો દરસ મોહબાએ યમુના તિહારો દરસ બોલ શ્રી અમને મહારાણી કી જય અરે વાલા વનરા તે વાલામાં અરે વાલા રાસરતૈયા અને મલાના સારથાયો અરે વાલા રાસરતૈયા અને મલાના સારથાયો અરે મોહન મોરલી બજાવે યમુના તિહારો દરસ એ મોહન મોરલિયા યમુના તિહારો દરસ મોય ભાવે એ મોહન મોરલી બજાવે યમુના તિહારો દરસ મોહ ભાઈ એ મોહન મોરલી બજાવે યમુના તિહારો દરસ મોય ભાવે તિહારો દરસ મોહ ભાઈ યમુના તિહારો દરસ મોહ બોલ શ્રી અમને મહારાણી કી જય અરે વરે सूरदास काहे प्रभु तुम्हारे मिलन को અને વાલા તુમારે વિરલા તો अरे मला तुम्हारे मिलन को અને વાલા વિરલા તો अरे हाँ मेरे विमल जस गावे यमुना तिहारो दरस એ વેદ વિમલા જાત ગાવે યમુના તિહારો દરસ મોય ભાવે देवे विमल जस गावे यमुना तिहारो दरस मोह भावे વેદ વિમલા જાત ગાવે યમુના તિહારો દરસ મોય ભાવે तिहारो दरस मोह भावे यमुना तिहारो दरस मोह भावे મહારાણી કી જય